એક પટેલ બાપા હતા, 4 દીકરા, 4 પરણી ગયા. એમને ત્યાં સંતાનો થયા, ડોહીમાં મરી ગયા. પછી બાપા લેતાણ થયા. મોટો દીકરો કે નહીં, તમારો અધિકાર નાનાની હારે રહેવાનો છે. બીજો દીકરો કે નહીં, તમારો આની સાથે રહેવાનો અધિકાર. પછી તો થોડો ઝઘડો થયો એટલે વારા કરી નાખ્યા. એવું જ હોય ને, વારા કરે ને બેનું. આમાં બેનોને બહુ ખબર હોય, કારણ કે વારા કરવામાં અગ્રેસર. ત્રણ મહિના એક દીકરાને ત્યાં, 3 મહિના બીજા દીકરાને ત્યાં, 3 મહિના ત્રીજાને ત્યાં, ચોથા. પછી તો બધું. એમાં એનો મિત્ર એક વાણિયો હતો. બંને મિત્રો મળ્યા કે બેટા કે હું તારા જેવડો છું ભાઈ કે નહીં. તો કે ભાઈ કેમ આમ દુબળો પાત્રો હુકલકડી થઈ ગયો? તો કે ભાઈ જવા દે, આ સંસારની માયા જા. તારા ભાભી ગુજરી ગયા પછી તો છોકરાએ વારા રાખ્યા. અહીંથી હડસેલા કરે, અહીંથી હડસેલા કરે, અહીંથી હડસેલા કરે. બોલે તો આજે સાંજે મારે ઘરે આવજો. પટેલ બાપા એમ કહે કઈ વાંધો નહીં, મારો મિત્ર છે. એટલે ગયા. એટલે એણે 10 સિક્કા આપ્યા, નોટ નહીં, બરાબર સાંભળજો, સિક્કા આપ્યા. બોલે આને શું કરવાનું? તો કે રાત્રે જ્યાં તારો વારો છે ત્યાં રહેવાનું, અને રાતના ઠંડા પોરમાં સંભળાય એમ તારે ગણવાનું. સિક્કાને પછાડવાના, 1 2 3 4 500 700 1000. ઓહો, હજી તો ઘણા બધા છે. એ કે હવે થાકી ગયો, બાકીના બધા કાલે ગણશો. આમ કરીને પછી તારે સૂઈ જવાનું. અને હું કહું ત્યારે મારે ઘરે તારા છોકરાને મોકલજો. બોલે બાપાએ બધું કરાર નક્કી કર્યો. અને વણિક બાપા પટેલ બાપાને ઘરે આવ્યા. પટેલ, અરે આવો આવો, મારો મિત્ર આવ્યો. બોલે નહીં, હવે તારી અમાનત જે મારે ઘેર પડી ને એ લઈ જા. કાલે હું મરી જાઉં અને મારા દીકરા તારી અમાનત ખાઈ જાય તો મને પાપ લાગે. છોકરાએ કાન હરવા કર્યા કે આ બાપાએ ક્યાંક છાનું છાનું ઘણું રાખ્યું લાગે. એ 4 દીકરા 4 હો આવીને પૂછ્યું. બોલે શું? બોલે તારા બાપાની અમાનત મારે ઘેર પડી છે, હવે અમારે દીકરા જુદા થાય એટલે તમારું છે તમે લઈ જાઓ. 4 જણા ગયા. તો કે 4 આ ન હાલે. કેમ? તો કે 20 જણા જોહે. પટારો ઉપાડ્યો, એટલે વજનદાર પટારો. છોકરા એમ થયું બાપાએ આમાં ઘણું બધું હાંચ્યું છે, અને આ દોસ્તારને અહીંયા મૂક્યું હતું. પછી તો ઘરે લઈ આવ્યા. એટલે મોટા દીકરાની ઘરવાળી કહે હવે બાપા મારે આ ભેગા કાયમી. બાપાના વારા કરાય. બાપાને બિચારા 3 મહિના આવીને 3 મહિના બાપા મારી ભેગા જ. પછી તો મોટા દીકરાની વહુ ન હાચવે એટલી નાના દીકરાની વહુ હાચવે. રોજ શીરો બનાવી દે. બાપા થોડું માગે તો દૂધના બોઘરા આવી જાય. પછી બાપાએ કીધું બાધોમાં બધાને ત્યાં વારો. પછી પાછા વારા કર્યા. અને એક બાઈ ન હાચવે એટલી બીજી, એનાથી ત્રીજી વધારે હાચવે, એનાથી ચોથી તો એનાથી પણ વધી જાય. 6 મહિના થયા ને પટેલ બાપા આવ્યા. વણિક બાપા પટેલને ઘરે. એટલે પટેલ તું તો લાલ ગોળિયા જેવો થઈ ગયો. બોલે મિત્ર આ તારી કૃપા. અત્યારે તો પાટલેથી ખાટલે, ખાટલેથી પાટલે છે બાપા. બસ આ રાખું. અને બાપા સિક્કા ગણે એટલે મોટી ઓ કામ દઈને સાંભળે દિવાલે. હા આજે બાપાએ 2000 ગણ્યા તો પૂરા થયા નહીં, તો બાપા પાસે છે કેટલું. પછી તો સમય ગયો. બાપા બીમાર પડ્યા. એટલે 4 છોકરાને બોલાવ્યા. એ છોકરાઓ અહીં આવો. બોલે હવે હું મૃત્યુની નજીક છું. મારું મૃત્યુ થઈ જાય પછી મારો દાડો દપાડો હારો કરવાનો, ગામ ધવાડા બંધ જમાડવાનું, અને પછી
ચાવી છે ને એ મને ભૂલાઈ ગઈ કે આ મૂકી, પછી આ તાળું તોડી ગયું અને મને પાણી મોઢામાં આપો. એટલે ચારેય દીકરાએ સંકલ્પ કરી અને પાણી મોઢામાં આપ્યું. પછી તો બૈરાને બધા ભેગા થયા અને સરસ મજાના બાપાને તો ધામધૂમથી ઉજવ્યા. આખા ગામ ધવાડા બંધ, બ્રાહ્મણોને બોલાવ્યા, વિદ્વાન ભૂદેવોને, અને શ્રાદ્ધ વિધિ કરીને એક પણ વાતની કમી નહીં. કારણ કે દીકરા સુખી હતા એમ તો ચારેય મળીને, પણ શું કામ? લોભ. દાડો સરસ કર્યો, આખા ગામે વખાણ કર્યા. પછી ચારેય દીકરા વણિક બાપા પાસે ગયા કે આ બાપાની ચાવી ક્યાં છે? કે ભાઈ મને ખબર નથી, મેં તો ચાવી ને પટારો બધું આપી દીધું છું. એટલે બૈરા થોડાક વધારે બુદ્ધિશાળી હોય, આવું કંઈ કરાય નહીં. કાળવીનના 2 પાણા લ્યો ને હથોડો લ્યો ને તાળું તોડી નાખો, પણ હવે ઝડપ કરો. આમાં ચાવી ગોતવા ન જવાય, આને તોડો. પછી આમે આપણે તો બધું એવું હોય ને, બૈરા કે એટલું જ હાલતું હોય. આ રાજાના ઘરમાં આવવું જોઈએ છે ને બાપોલી વાત, જવા દો. એટલે ચારે ઉતાવળા થયા, લીધો હથોડો એક અને બીજા ઠાગે તો તાળું તોડી નાખ્યું. અને જ્યાં પટારો ખુલ્યો ત્યાં અંદરથી કાળવીનના પાણા નીકળ્યા. આખો પટારો ભર્યો હતો. બધાએ માથે કીધું કે બાપો બાપો તૈયાર હતો. કે બાપો તૈયાર નહોતો, વણિક મિત્ર તૈયાર હતો. કહેવાનો તાત્પર્ય એ છે કંઈક રાખજો, તમારું પ્રભુ ભજન થાય ને આટલું રાખવું. મિત્ર, બાપા જેવી હાલત આપણી થાય. વાત એ છે કે ગઢપણમાં ગોવિંદ નહીં ગવાય. જ્યાં સુધી તમારું અંગ સાજા હોય, પગ સાજા હોય, ત્યાં સુધીમાં યાત્રા કરી લેજો. વાલા, આવા સાધુ સંતના ચરણમાં જઈ અને એકવાર મસ્તક ઝુકાવી દેજો. મહાદેવે કહ્યું કે તને ગળું સારું આપ્યું હતું તો ત્યારે સ્તુતિ ન કરીએ. હવે આ બકરાનું એટલે બ્રાહ્મણો મહાદેવના મંદિરમાં જાય ને એટલે આમ કરે. શું કામ? એનાથી પાર્વતી રાજી થાય. આ અવાજ કોનો છે? બકરાનો. કારણ કે પછી દક્ષ સ્તુતિ કરવા ગયા ભગવાનની, પણ શબ્દ ન નીકળ્યા. આ બડબડાટ થઈ ગયો. ભગવાનના ડમરુમાંથી 4 વેદ નિર્માણ થયા છે. શિવ માં પાર્વતીને ખભે નાખી અને એ બધે કૈલાસ તરફ જતા હતા. રસ્તામાં જ્યાં જ્યાં પાર્વતીના અંગો પડ્યા એ આપણી 51 શક્તિપીઠ થઈ. બરાબર બાપ? એ આપણી 51 શક્તિપીઠ. અને એમનો બીજો જન્મ હિમાલયને ત્યાં, મેનાને ત્યાં ફરી પાર્વતી રૂપે